નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે હવે નવું વર્ષ 2026 શરૂ થઈ ગયું છે અને પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓને જે નવા વર્ષમાં જે નવા લાભો મળવાના છે તેના વિશે વાત કરી લેવી છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી અથવા તો પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. અને મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ નવી અપડેટ કે નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો અને માહિતી પણ ગમી હોય તો લાઈક કરી દેજો. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારને એટલે કે ગુજરાત રાજ્ય સરકાર 2025માં તેમના પેન્શન ધારકોને જે પેન્શન આપતા હતા તેમાં એટલે કે ગુજરાત રાજ્ય સરકારે દિવાળી પહેલાં જે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો તેનાથી મોંઘવારી ભથ્થું 55%થી 58% સુધી પહોંચી ગયું હતું, તે તમને ખ્યાલ જ છે. તેથી પેન્શનમાં પણ વધારો થયો હતો અને તેનું બાકી ડીએરિયસ પણ આપવામાં આવ્યું હતું. તેથી પેન્શનરોને જે મેડિકલ એલાઉન્સ તે ઉપરાંત જે તેમના મેડિકલ એલાઉન્સના 1000 રૂપિયા મળતા હતા તેને હવે 2026માં કેટલા મળશે તેની પણ વાત કરી લેવી છે. અને મિત્રો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું અને નવું 8મું પગાર પંચ પણ લાગુ થવા જઈ રહ્યું છે. તેથી પેન્શનમાં વધારો પણ થશે અને સરકારી કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે, તેની પણ આપણે વાત કરી લેવાની છે. તો મિત્રો, પેન્શનરોની વાત કરીએ તો હવે મોંઘવારી ભથ્થું જે 58% લેખે મળી રહ્યું છે, તેથી પેન્શનમાં વધારો પણ મળી રહ્યો હતો. ત્યારબાદ મેડિકલ એલાઉન્સ જે 1000 રૂપિયા મળ્યું હતું તે પણ તેમને મળી રહ્યું છે. તે ઉપરાંત જે નાગરિકો એટલે કે વરિષ્ઠ નાગરિકો જે 80 વર્ષ ઉપરના છે તેમને ઉંમરના આધારે પેન્શનમાં પણ વધારો મળવાપાત્ર થયો છે મિત્રો. અને સરકારી કર્મચારીઓની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને પણ જે 55% મોંઘવારી ભથ્થું મળતું હતું તેમને મોંઘવારી ભથ્થામાં વધારો થઈ 58% મોંઘવારી ભથ્થું દિવાળી પહેલાં વધારો કરવામાં આવ્યો હતો, તેથી 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે 2026 શરૂ થઈ ગયું છે, તેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ 8મા પગાર પંચનો લાભ મળવા જઈ રહ્યો છે. તેથી પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તેની વિગતવાર વાત કરી લઈએ. તો મિત્રો, આપણે વાત કરીએ તે પ્રમાણે 2026 વર્ષ 2025 પૂર્ણ થવાની સાથે જ દેશના લગભગ 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 65 લાખ પેન્શનધારકોની નજર નવા વર્ષ પર ટકી રહી છે. આશા છે કે આવનારા સમય તેમના માટે આર્થિક રાહત લઈને આવશે. સરસાશે કે 8મું પગાર પંચ અમલમાં આવવાની પ્રક્રિયા હવે ઝડપ પકડી રહી છે, જેના કારણે પગાર, પેન્શન અને ભથ્થાઓમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ભલે હજી સુધી સત્તાવાર ભલામણો સામે આવી નથી, પરંતુ સતત મળી રહેલા સંકેતોથી સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ મજબૂત બની રહી છે. નવા પગાર પંચ કેમ જરૂરી હોય છે? તો મિત્રો, કેન્દ્ર સરકાર સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવા પગાર પંચ રચે છે, જેથી કર્મચારીઓની આવક વધતી મહેંગાઈ અને બદલતા જીવન ખર્ચ પ્રમાણે સંતુલિત કરી શકાય છે. તે પહેલાં 7મા પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો હતો. હવે તેની અવધિ પૂર્ણ થવા બાદ 8મા પગાર પંચની તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે સરકારને મહેંગાઈ સાથે સાથે બજેટ સંતુલન પણ ધ્યાન રાખવું પડશે.
જેથી કર્મચારીઓને રાહત મળે અને સરકારી ખર્ચમાં પણ નિયંત્રણ રહે મિત્રો. અને મિત્રો હવે આપણે ફિટમેન્ટ ફેક્ટર પર નજર કરીએ તો પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વપૂર્ણ છે. આ ફિટમેન્ટ ફેક્ટરના આધારે જે જૂનો પગાર છે તેને નવા પગાર પંચના રૂપાંતરિત કરવામાં આવે છે. ગયા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જે 2.57 હતો તે આવ્યો હતો, તેના કારણે ન્યૂનતમ પગારમાં મોટો વધારો થયો હતો. હવે મીડિયા રિપોર્ટ મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જે 1.83 થી 2.57ની વચ્ચે રહી શકે તેવી મોટી આશા છે મિત્રો. ત્યારબાદ ન્યૂનતમ પગારમાં વધારો. તો મિત્રો ન્યૂનતમ પગારમાં કેટલો વધારો થશે? જો નવા પગાર પંચ એટલે કે ફિટમેન્ટ ફેક્ટરને 2.57ની આસપાસ નક્કી કરાય છે તો હાલની બેઝિક સેલેરીમાં મોટો વધારો એટલે કે ગુણાકાર થશે. તેનો અર્થ એ છે કે કર્મચારીઓની ન્યૂનતમ સેલેરીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેનો અસર ફક્ત માસિક પગાર સુધી સીમિત નથી અને પરંતુ મહેંગાઈ ભથ્થું, મકાન ભાડું ભથ્થું અને પેન્શન જેવી સુવિધાઓમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે મિત્રો. અને મિત્રો હવે આપણે અંતમાં જાણી લઈએ તો કર્મચારીઓ અને પેન્શનરોને લાભો મળવા જઈ રહ્યા છે તેના વિશે. તો મિત્રો 8મા પગાર પંચથી કર્મચારીઓની ખરીદ શક્તિ વધવાની અપેક્ષા છે, જેના કારણે તેઓ વધતી મહેંગાઈનો વધુ સારી રીતે સામનો કરી શકશે. પેન્શનર્સે પણ સુધારેલી પેન્શનનો લાભ મળશે, જે વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત પછી સ્પષ્ટ થશે મિત્રો. પરંતુ નવા વર્ષ સાથે જ જોડાયેલી આ આશાઓ લાખો પરિવારો માટે સકારાત્મક સંકેત જરૂરી આપી શકે છે મિત્રો. તો મિત્રો આ હતા પેન્શનરો માટે 2026ના નવા સમાચાર. થેન્ક યુ ફ્રેન્ડ.